સુરતના ચોક બજાર વિસ્તારમાં એક મુસ્લિમ પરિવાર 4 દિવસથી 14 વર્ષનો સગીર સંતાન લાપતા થતા દુઃખમાં ગરકાવ થઈ ગયો હતો। એક તરફ તહેવાર નજીક હતો, બીજી તરફ સંતાનની શોધ ચાલતી હતી। પોલીસે અલગ અલગ રીતે સગીરની શોધ ચાલુ કરી હતી, જેમાં 4 દિવસની જહેમત બાદ સગીર મળી આવ્યો હતો, જેથી ઈદના દિવસે જ પરિવાર સાથે મિલન કરાવતા પોલીસ સ્ટેશનમાં હરસાશ્રુ વહ્યા હતા। 28 માર્ચ 2025ના રોજ 14 વર્ષીય સગીર ઘરેથી પરિજનોને કહ્યા વગર જતો રહ્યો હતો, જે મોડે સુધી પરત ઘરે ન આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો અને ચોક બજાર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી। ઘટનાની ગંભીરતાને લઈને પોલીસે જુદી જુદી ટીમો બનાવી સગીરને શોધવાની તજવીજ હાથ ધરી હતી। પરિવારે બાળક શોધી આપનારને 50,000 રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી। બાળક ગુમ થતાં ચોક બજાર પોલીસ હરકતમાં આવી ગઈ હતી। સગીરને શોધવા પોલીસે એક ખાસ ટીમ બનાવી હતી, જે વિવિધ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી રહી હતી। કામરેજ નજીક સગીર મળ્યો હતો। પોલીસ ત્યાં પહોંચી ત્યારે જાણવા મળ્યું કે સગીર પોતાની માતાને મળવા પગપાળા કામરેજ પહોંચ્યો હતો। ત્યાં તેની માતાએ તેને પોતાના જ ઘરે રાખી લીધો હતો। સગીરના માતા પિતા બંને અન્ય વ્યક્તિઓ સાથે લગ્ન કરી લીધા હતા। સગીર તેના પિતા સાથે રહેતો હતો, પરંતુ પોતાની માતાની યાદ આવતા તે કામરેજ પહોંચી ગયો હતો। જ્યારે ચોક બજાર પોલીસ તેને પરત લાવી અને તેના પાલક માતા સાથે મિલન કરાવ્યું હતું, ત્યારે પોલીસ મથકમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા।